જવાનું છે તો મિત્રો આ ખાલી વાવનો તમે નજારો જોવો ને એક વખત તો એમ થઈ જાય છે ભાઈ. કેટલા પગથિયા ચડ્યા હતા આપણે ગણભાઈ? 38. હવે વધી 39, 40, 41, 42. વાણી છે ને આ શેરીની હાયરો હાયર વાવ બનેલ છે. જી જી 1100 પગથિયા ચીથડિયા પીરની દરગાહ આવે મિત્રો ને. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં હશો આઈ હોપ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. ને મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ દાતાર હિલ્સ ઉપર. અપ્રોક્સિમેટલી 2800 પગથિયા છે દાતાર ચડવા માટે. અને આપ જોઈ શકો છો કે અમે લગભગ 25% જેવું ચડી ગયા છીએ. અને અહીંયા એક મસ્ત લોકેશન જોવામાં આવ્યું છે, એટલે અહીંયાનું થોડુંક શૂટ કર્યું છે. આ મારી પાછળ જોઈ શકો છો કે જુનાગઢ શહેર ચોખ્ખું દેખાય છે અહીંયાથી. અને અહીંનું જે વાતાવરણ છે મિત્રો એકદમ ચોખ્ખું છે. સવારમાં મિત્રો ખરેખર ચડવાની જે મજા છે એ વહેલી સવારે છે. જેમ જેમ તડકો થાય એવી રીતે ચડો તો પછી અઘરું પડી જાય. અને અત્યારનો જે સમય છે મિત્રો કે જે ઉનાળાનો સમય છે, ઉનાળાના સમયમાં ખાસ કરીને પર્વતારોહણ કરવા માટે આ સમય થોડોક કપરો કહેવાય છે, કે ગરમીનું પ્રમાણ અત્યારે થોડુંક હાઈ હોય છે, એટલે ચડવામાં થોડી થોડી મુશ્કેલી પડે છે. બાકી તમને જે ટ્રેકિંગ કરવાનો આનંદ છે એ તો ઓલમોસ્ટ આવવાનો જ છે. તો જોઈએ આગળ. આપણે 1100 પગથિયા પાસ કરી લીધા છે. અને મારી પાછળ જોઈ શકો છો કે શિખરિયા પીરનો જે પ્રથમ પડાવ છે અહીંયા પહોંચી ગયા. અહીંયા જોઈ શકો અહીંયાથી પછી બાકીના જે યાત્રાળુઓ છે એ પોતાનો સફર આગળ વધારે છે. મિત્રો અહીંયા ખરેખર એક બાબત મને ખૂબ સારી લાગી કે અત્યારના સમયમાં પહેલાં જ્યારે અમે આવતા ને ત્યારે આ બધા વિસ્તારમાં પ્લાસ્ટિક ને કચરો ને એવું બધું પડ્યું હોય. તો અત્યારે ખૂબ સારી બાબત કહેવાય કે નો પ્લાસ્ટિક યુઝના સંદર્ભને લઈ અને અત્યારે જે કાંઈ પણ બેન કર્યું છે પ્લાસ્ટિકને, તો અત્યારે પ્લાસ્ટિક બહુ ઓછું માત્રામાં જોવા મળે છે. ટૂંકમાં જે જૂનું હોય જોવા મળે છે. એટલે અત્યારે ખરેખર ખૂબ સારી બાબત છે કે પ્લાસ્ટિક ઝોનમાંથી મુક્તિ થઈ જાય આ વિસ્તારને. મિત્રો અહીંયાનું જે ચીથડિયા પીર છે તો અહીંયાથી એક આપણા જે બાપા છે દુકાનવાળા છે એમની પાસેથી એક સરસ મજાની માહિતી મળી છે કે અહીંયાની બાજુમાં એક વાવ આવેલી છે. તો એ વાવની મુલાકાત લેવા જવાની છે મિત્રો આપણે. અને અહીંયાથી ચીથડિયા પીરના જે દરગાહ છે એક્ઝેક્ટ એપ્રોક્સિમેટલી એક્ઝેક્ટ એની બાજુમાં જ આ સાઈડમાં આવેલી છે. તો આપણે અત્યારે ત્યાં જવાના છીએ. મિત્રો આ પગથિયા ચડતાની સાથે જે ચીથડિયા પીરની જગ્યા છે તો એક્ઝેક્ટ એની બાજુમાંથી એક આ રસ્તો પડે છે. તો અહીંયાથી આપણે નીચે ઉતરી જવાનું છે. અને નીચે ઉતરી અને આ થોડીક કેડી છે ત્યાં ચાલતું જવાનું છે. અને આ જે સામે સ્ટ્રક્ચર દેખાય છે ને મિત્રો એ લશ્કરી જૂનવાણી વાવ છે. એટલે ખરેખર ખૂબ જ જૂની પુરાણી છે, જે તે સમયે બંધાવેલી. થોડુંક મિત્રો હાલવાનું થોડુંક ટફ રહેશે કારણ કે રસ્તો થોડોક આ રીતનો છે, પાણા ટેકરા ખાડા ટેકરા વાળો છે, એટલે બહુ સંભાળીને ચાલવું. જે બાપાએ આપણને વાત કરી મિત્રો કે અહીંયાનું જે પાણી છે ને એ પીવામાં ઉપયોગ લેવાય છે. અને આપ જોઈ શકો છો કે આ રીતની વાવ છે અહીંયા બાજુમાં. અને અહીંયાથી હવે આપણે નીચે ઉતરી અને જોવાના છીએ. તો અંદર સુધી છેક સુધી જઈએ અને વાવનો નજારો જોઈએ મિત્રો. ખરેખર આનું જે સ્ટ્રક્ચર છે ને મિત્રો એ તમે જુઓ તો એવું ના લાગે કે આ વર્ષો જૂની કે સદીઓ જૂની દાયકાઓ જૂની વાવ છે. આના જે પથ્થરો છે મિત્રો એ ખૂબ જ બારીકાઈથી કંડારેલા છે. અને એક એની જે ગિલતાની જે નકશી આપેલી છે આ રીતની એ પણ ખૂબ સરસ છે. કારણ કે જૂનવાણી બાંધકામ છે પણ એવું નથી લાગતું, એમ જ લાગે કે તાજેતરનું જ છે, કારણ કે એ રીતના ઢાળમાં બનાવ્યું છે. આજે વર્ષોથી આ અડીખમમાં સ્ટ્રક્ચર ઊભું છે મિત્રો. મિત્રો અહીંયાથી આપણે નીચે ઉતરી ગયા છીએ અને અહીંયાથી હવે આપણે આગળ જવાનું છે. તો મિત્રો ખાલી વાવનો તમે નજારો જોવો ને એક વખત તો એમ થઈ જાય કે નહીં ભાઈ ગજબ છે. અને હજી અત્યારે છે આપણે ત્યાં સુધી જવાનું છે. એક બિહામનું દ્રશ્ય લાગે છે મિત્રો. અને અત્યારે જેટલા હજી સ્ટેપ છે, પગથિયા છે,
આગળ જઈએ અને જોઈએ અત્યારે અહીંયા ન હોય. આનો જે ઇતિહાસ છે મિત્રો અહીંયા ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી, પણ એક આપણાનો ઇતિહાસ છે. હમણાં જે બાપા છે જ્યાં દુકાને બેઠા હતા ત્યાં આપણે એનો ઇતિહાસ તપાસ કરશું. અને અત્યારે અહીંયા જોઈ શકો છો મિત્રો, આપણે આટલા નીચે આવી ગયા છીએ ત્યાંથી. અહીંયા મિત્રો અંધારું છે અત્યારે. આપણે હજી નજીક જવાના છીએ અને જોવાના છીએ મિત્રો કે વાવ કેટલીક ભરેલી છે. આ પાણી મિત્રો ખરેખર જે પીવામાં ઉપયોગ લેવાય છે, સદીઓથી બનાવેલી વાવ છે જૂની. તો ખાલી એક તમને નજારો બતાવું છું બહારનો, ઉપર સુધીનો જેટલો દેખાય એટલો. આટલી ઊંડી વાવ છે. અને અહીંયાથી મિત્રો આટલું અમે અંદર આવ્યા છીએ ઉતરીને. લગભગ 3 અને આ 4 માળ ઊંડી છે. એટલે અપ્રોક્સિમેટલી આને ગણીએ ને તો 40 થી 50 ફૂટ ઊંડી વાવ છે, પગથિયા વાળી. અને અહીંયા હવે અહીંથી આપણે પગથિયા ગણતા જવાનું છે, કેટલા પગથિયા આપણે ચડ્યા છીએ. હાલો કાનભાઈ, અહીંયાથી શરૂઆત કરીએ તો કેટલા પગથિયા આપણે ઉતરીને આવ્યા છીએ આ વાવના, તો એ જોશું હવે. તો અહીંયાથી આ 1 2 3 4 5 6 7 8 9 ને આ 10 પગથિયા. પછી એનાથી આગળ છે થોડુંક એક સ્ટેપ છે, થોડુંક 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. 24 પગથિયા ચડી ગયા છીએ. 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 મારી પાછળનો નજારો જોઈ શકો છો અહીંયા. અને ખરેખર મિત્રો આ વાવની મુલાકાત લેવા જેવી છે એક વખત. ખૂબ જ જૂની વાવ છે. આર્કિટેક્ટ સ્ટ્રક્ચર છે ને એ નવાઈ પ્રમાણે એવું છે, કારણ કે જે આ પથ્થરો છે ને મિત્રો એ ગિરનાર તળેટીના જે આવા બેસાલ્ટિક પથ્થરો છે એનું સ્ટ્રક્ચર છે. એટલે બેસાલ્ટિક પથ્થરો એટલે મિત્રો આ ખંડીય અગ્નિકૃત ખડકો છે. આને કાપીને આ રીતનો ઘાટ બનાવો ને એ ખૂબ જ મથામણ વાળું કામ છે. જે તે સમયે આ વાવનું નિર્માણ કર્યું હોય છે મિત્રો, ત્યારે ખરેખર આનું જે કટિંગ છે એ કેવી રીતે કર્યું હોય છે અને આ વાવનું જે નિર્માણ છે એ કેવી રીતે કર્યું છે વિચારવા જેવી બાબત છે. તો ખરેખર આપણાનો ઇતિહાસ જાણવાનો છે બાપા પાસેથી. તો વધી આગળ કેટલા પગથિયા ચડ્યા હતા આપણે કાનભાઈ? 38. હવે વધી 39 40 41 42 43 44 45 46 47 48 49 51 ને 52. હજી છે જ 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 ને 74. મિત્રો 74 પગથિયા છે આ વાવના. અને ખરેખર આ નજારો છે વાવનો એ ગજબ છે મિત્રો. મને ખરેખર એમ અચંબિત છું આ વાવની વિઝિટ કરીને. જ્યારે પણ તમે દાતાર આવો ને ત્યારે આ વાવની અચૂકથી વિઝિટ કરજો. બાજુમાં જ છે રસ્તો એનો, અહીંયા સાઈડમાંથી જ પડે છે. એટલે અચૂકથી વિઝિટ કરજો. કાનભાઈ તમને કેવું લાગ્યું? મજા આવી ને. ચાલો આપણા રૂટ ઉપર પાછા ફરીએ છીએ હવે. અને હવે ચીથરિયા પીર છે જ્યાં આપણે જે બાપા છે તો એમની સાથે થોડી ઇતિહાસની ચર્ચા કરીશું આ વાવ વિશે. જો એમની પાસે માહિતી હશે તો એ ચોક્કસ આપવાના જ છે. મિત્રો આપણે અહીંયા ચીથરિયા પીરની જે જગ્યા છે ત્યાં પહોંચી ગયા છીએ. અને અહીંયા આવ્યા પછી જે આ વડીલ છે અમારા, એમણે વાત કરી કે અહીંયા જે ભાઈ લશ્કરી વાવ છે, જૂનવાણી વાવ છે રાજાશાહી વખતની, તેની મુલાકાતે ગયા હતા મિત્રો. ખૂબ જ અત્યંત સુંદર વાવ છે, ખૂબ જ જબરદસ્ત બાંધકામ છે. પણ એના ઇતિહાસ વિશે મને કઈ ખબર નથી. એટલે અહીંયા અત્યારના જે અહીં વડીલ છે ખૂબ જ ખાસા સમયથી આ જગ્યામાં કાર્યરત છે અને પાણીનું પરબ ચલાવે છે. અહીંયા જે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ આવે છે એમના માટે આ જે પાણીની જે સુવિધા છે એ પૂરી પાડે છે. પ્લસ એમની નાની અહીંયા દુકાન છે કે જે યાત્રાળુઓ માટે કાંઈ પણ ચીજ વસ્તુ લેવી હોય છે. એમના મિત્રો છે ને બાપા એક મને એક વસ્તુ જાણો કે જે વાવ છે એનું બાંધકામ અને એના ઇતિહાસ વિશે થોડીક ચર્ચા કરી દે એટલે મારે હું દર્શક મિત્રોને ખ્યાલ પડે કે આ વાવ ક્યાંથી બની, કોણીએ બનાવી અને કેવી રીતે બનાવી. આ જૂનવાણી છે ને આ સીડીની હાઈરો વાવ બનેલ છે. જી જી. 1100 પગથિયા ચીથડિયા પીરની દરગાહ આવે ને, હા હા, ત્યાં ચીથડિયા પીરની વાવ કહેવાય. હા બરાબર. 1100 પગથિયા અને 11 કમાનનો કૂવો છે.
11 કમાનનો કૂવો છે. કાળા પથ્થરના સીડીના જે પથ્થર છે ને એ જ પથ્થરની વાવ છે. એટલે આપણે જે કમાન હોય ઓલી ઉપરની હા. કમાન કહેવાય ને બાપા, હા. 11 કમાન એ બનાવેલી છે. હા, તો 11 કમાન બનાવવામાં વખત કેવડો ગયો છે ભાઈ? 11 કમાન બનાવી લેવી તો એના માટે જે મજૂરો છે એ કેટલા લાગ્યા છે, એ 11 કમાનના કૂવામાં બનાવવામાં જે કાંઈ પણ પ્રોપર્ટી વાઇઝ પૈસા છે એ કેટલા લાગ્યા છે, તો ખૂબ જ સારી બાબત અને કહેવાય. એનું ફિનિશિંગ કેવું છે કે આપણે જોઈએ ને આમ એક ધાર તો એક દોરાવારનો નવું ફેર. બનાવ્યું એવું હા, લાગે નવું. છે. નવે નવું હા, બાંધકામ. એવું ને એવું જ છે હું હજી. તો ગયો ને એટલે આમ તો ઘડી તો તકલીફ થાય છે. મેં કીધું અત્યારે એમ થાય કદી કાલ પરમથી જ બનાવીને તૈયાર હા. કરીને મૂક્યું 200-250 વર્ષ પહેલાની એ છે રાજાશાહીના વખત. 100 થી 250 વર્ષ જૂનું બાંધકામ છે મિત્રો, કે જે હા. આ સીડી બનેલી છે એની સાથે સાથે એ પણ બનાવ્યું છે. કોણે બનાવ્યું છે બાપા, કઈ ખ્યાલ છે? કોઈ એવા દસ્તાવેજી પુરાવા મળે છે કોણે બનાવ્યું? નવાબના વખતનું કીએ બધાય. નવાબ સાહેબના વખતની છે આ વાવ. રાજાશાહી. કાંઈ વાંધો નહીં મિત્રો. અને અત્યારે જે હાલમાં આ વાવ છે મિત્રો, આજે પણ પાણીની ભરેલી છે. અને હા. અત્યારે તમે જે પાણી જોવો છો ને, બધું પાણી ત્યાંથી ત્યાંથી જ આવે છે. પીવડાવી. અને ત્યાંનું જ ફ્રી પાણી. ઓફ પીવડાવી. પાણીનું પરબ છે. અને ખરેખર મિત્રો આ પાણી તમે એક વખત પી લ્યો ને એટલે તમને એમ થઈ જાય કે નહીં ખરેખર. અને આ ગીરી કંદરાઓમાંથી જે કાંઈ પણ પાણી રીસીમ જાય છે ને, એટલે આ ખરેખર એક જે ફિલ્ટર પાણી કહેવાય ને, કે 600 રૂપિયાનું લીટર પાણી આવે એને ટૂંકું પાણી, એવડી કિંમતમાં પાણી કહેવાય છે. આ કે બધી જ્યાં અહીંયા જડીબુટીમાંથી ગળાઈને આવે આમાં. જડીબુટીમાંથી ગળાઈને આવે છે. એ જ વસ્તુ તમને અહીંયા એક સેવાના ભાવ રૂપે ફ્રીમાં મળે છે. તો અચૂકથી અહીંયા આવો ત્યારે પિતરિયા પીરની મુલાકાત લેજો. વડીલ, તમારી સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો. ઇતિહાસની જે માહિતી મળી અને અમારા દર્શક મિત્રોને પણ જાણવા મળ્યું. હવે અહીંયાથી જે મારે આગલો પડાવ છે એ કયો આવે છે બાપા? કોયલા વજીર. કોયલા વજીર આવે છે. કેટલા પગથિયા છે? 660. 660 પગથિયા છે. હા. મિત્રો હવે આપણે નીકળશું આપણે આગલા પડાવ તરફ, કે જે કોયલા વજીર છે અને 660 પગથિયાની આસપાસ આવેલો છે. તો વડીલની રજા લઈ અને હવે આપણો આગળનો સફર વધારીએ. ચાલો વડીલ, હવે મળીએ. મિત્રો, કાળુ બાપા સાથે વાત કરીને ખૂબ આનંદ થયો છે. ખરેખર સત્સંગ કર્યો છે. અત્યારે મારી અડધી પોણી કલાક એમની સાથે વાત કરવામાં નીકળી ગઈ. શૂટિંગ પછીની જે ચર્ચાઓ કરી છે ને મિત્રો, ખરેખર એક અદ્ભુત આનંદ આપ્યો છે. કારણ કે એમની પાસે જે જ્ઞાન મેળવ્યું છે ને, એ ખરેખર મારા જે અમુક આધ્યાત્મિકતામાં વૃદ્ધિ કરી છે. અને હું તો સજેસ્ટ કરીશ મિત્રો, જ્યારે પણ તમે આ રસ્તે નીકળો ને દાતાર જવાના, એટલે કાળુ બાપા જે અત્યારે ચિતરિયા પીર બેસે અત્યારે છે ને, જે પાણીનું પરબ ચલાવે છે ને નાની એવી દુકાન ચલાવે છે, પણ મિત્રો ખરેખર એનું મન એવડું મોટું છે અને સત્સંગી માણસ છે એવા, કે એની પાસે બેસશો ને એટલે તમને કંઈક નવું જાણવાની ઈચ્છા થશે. અને એ ખરેખર એવા માણસ છે કે આપણી સાથે ભળી જાય એવા માણસ છે. તો અચૂકથી જ્યારે નીકળો ને ત્યારે કાળુ બાપુની એક વખત મુલાકાત લેતા જજો. મજા આવશે, સત્સંગ કરવાની મજા આવશે અને કંઈક નવું જાણવાની ઈચ્છા થશે, તો એમાં પણ મજા આવશે. તો મિત્રો, હવે આપણો આગળનો સફર વધારીએ, કારણ કે અહીંયા 10:30 અપ્રોક્સિમેટલી વાગી ગયા છે. તો હવે ફટાફટ ચાલવાનું ચાલુ કરી દે. હજી કોયલા વજીર આવશે, તો કોયલા વજીરથી થોડુંક શૂટિંગ કરવાનું છે, ત્યાર પછી આપણે આગળના પડાવ તરફ વધવાનું છે. તો ચાલો ફટાફટ હવે ચાલવાનું ચાલુ કરી દઈએ. હાલો કાનભાઈ, હાલો, થોડો